અરવલ્લી જિલ્લામાં માનવ કલ્યાણ યોજના અંતર્ગત આપવામાં આવતી કીટ હલકી ગુણવત્તા હોવાના આક્ષેપો સાથે હોબાળો। ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત લાભાર્થીઓને ગ્રીમકો બોર્ડ દ્વારા વિવિધ એન્જિનોને રોકીને ઇલેક્ટ્રિક એપ્લાયન્સિસ, દૂધ, દહીં વેચનાર, પાપડ તેમજ અથાણા બનાવટ, પંચર કીટ, બ્યુટી પાર્લર, પ્લમ્બર, ભરતકામ, વાહન સર્વિસિંગ, સેન્ટિંગ કામ જેવી 10 વિવિધ કીટોનો લાભ આપવામાં આવે છે। ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે કીટોનું વિતરણ કરવા માટે એજન્સીઓ દ્વારા જાણ કરીને લાભાર્થીઓને બોલાવ્યા હતા। તેમાં એક એજન્સી તો કોઈ સ્થળે નક્કી કર્યા વગર કોલેજની બહાર રોડ પર જ ટૂલ કીટ લાભાર્થીઓને આપતા નજરે પડી રહ્યા હતા, જેમાં ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, પણ લાભાર્થીઓને વિવિધ સ્થળોએ ધક્કા ખવડાવીને પણ લાભાર્થીઓને છેલ્લે હલકી ગુણવત્તા અને કોઈપણ પ્રકારની સ્ટાન્ડર્ડ કંપનીની ઇલેક્ટ્રિક ટૂલ કીટ સંતોષકારક ન મળવાથી હોબાળો મચાવ્યો હતો અને કીટ વિતરણ કરતી એજન્સીઓ પણ આક્ષેપ ઉઠાવ્યા હતા। લાભાર્થીઓએ જણાવ્યું હતું કે અમો રોજે રોજ કમાઈને પેટ્યું રડતા અમો ગરીબી અને મધ્યમ વર્ગીય લાભાર્થીઓને અમોને સરકાર દ્વારા 14,000 રૂપિયાની ઇલેક્ટ્રિકલ વસ્તુઓનું કીટ આપીને ધંધામાં મદદરૂપ થઈ શકે એવા સાધનો આપવામાં આવે છે, પણ એજન્સીઓ દ્વારા માત્ર ને માત્ર હલકી ગુણવત્તાવાળા સાધનો કે જે ઇલેક્ટ્રિક કામ કરવામાં પણ સલામતી નથી તેવા 4,000 કે 5,000 રૂપિયાની કીટ પધરાવી દેવામાં આવતા મોટા ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેવા આક્ષેપો સાથે ટૂલ કીટ લેવાનો ઇનકાર કર્યો હતો। ત્યારે લાભાર્થીઓને આવતી ટૂલ કીટને તપાસ થાય અને યોગ્ય સ્ટાન્ડર્ડ સાધનો લાભાર્થીઓને મળી રહે તેવી રજૂઆત કરવામાં અરવલ્લી જિલ્લાના ઉદ્યોગ કેન્દ્ર પહોંચીને ગ્રીમોક બોર્ડને જાણ કરી સારી અને સલામત ટૂલ કીટ આપવા લાભાર્થીઓને માંગ કરી હતી। આજરોજ હું અહીંયા મોડાસા MSW કોલેજના આગળ આ કીટનું વિતરણ ચાલુ છે, જે રોડ ઉપર ચાલુ છે, અને આજે આ બધા લોકો લેવા આવ્યા હતા અને આજે બીજી જગ્યા બી જઈને આવ્યા તો બી ત્યાં પણ ડુપ્લિકેટ વસ્તુ મળતી હતી, અહીંયા બી ડુપ્લિકેટ વસ્તુ મળે છે, જે 3-4 હજારની વસ્તુ છે, જે સરકારે અમને 14,000 માં આપવાની વાત કરી છે, પણ એકદમ ડુપ્લિકેટ વસ્તુ જે આ છે, આ તો અમારે કોમ જ નથી લાગે, એ જીબી ના કામમાંનું જ વસ્તુ છે, એકદમ ડુપ્લિકેટ વસ્તુ પધરાવવામાં આવે છે કે 20 રૂપિયાનું ટેસ્ટર, 30 રૂપિયાનું પક્કડ, એવું મિનિમમ 3-4 હજારની વસ્તુ આપવામાં આવે છે। અમે અહીંયા આવ્યા પણ આ વસ્તુ અમને બિલકુલ પસંદ નથી। આ જે ડ્રીલ મશીન આપવામાં આવી છે આ લગભગ 600 થી 700 રૂપિયામાં મળે છે। અહીંયા આ દિવાલ અહીંયા હોલ ભાવે તો પડે જ નહીં, આ કશા કામનું જ નથી, એ વસ્તુ અમને આપવામાં આવે છે। આ વસ્તુનો અમે અહીંયા બહિષ્કાર કરીએ છીએ અને સરકારને બી અમે કહેવા માંગીએ છીએ, મોદી સાહેબને કે ગાંધીનગરની એજન્સીને પણ કહેવા માંગીએ છીએ કે આ વસ્તુ અમારા કામની છે જ નહીં, તો આનો કોઈ તપાસ કરવામાં આવે અને કલેક્ટરને જાણ કરવામાં આવે કે આ વસ્તુ આ ટૂલ બોક્સ આપવામાં આવ્યું છે, જો આ 50-60 રૂપિયાનું અને અમારે કરવાનું છે, તો આની ખરેખર તપાસ કરવી જોઈએ। બહુ જ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। તારીખ 11/12/2024 ના રોજ આજે અહીંયા જે માનવ ગરિમા યોજનાના લાભાર્થીઓને ઇલેક્ટ્રિક કીટનું વિતરણ કરવામાં આવ્યું છે, એ ખરેખર અમારા જે લાયક કહેવાય હલકી ગુણવત્તાવાળી વસ્તુ છે અને જે એની કિંમત 15,000 સરકાર કે 14,000 રૂપિયાની આસપાસ આપે છે, તેમાં લગભગ 4 થી 5 હજારની વસ્તુ નહીં હોય અને જે ક્વોલિટી જે છે પક્કડ ડિસ્મિસ એ બધા લોકલ ક્વોલિટી છે, ISI માર્કા વગરની છે, અને આ તરફ સરકાર જો ધ્યાન દોરે, કલેક્ટરનો જે કીટ જ્યાંથી આપવામાં આવી છે એનું જો ધ્યાન દોરવામાં આવે તો અમારા જે આ જે કામ કરતા હોય, જે કાર્ય કરતા હોય, જે ઇલેક્ટ્રિક હોમ એપ્લાયન્સી વાળા, એમને વસ્તુ સારી ક્વોલિટીની મળે એવું અમે અપેક્ષા રાખીએ છીએ અને આજે અમે આ કીટનો બહિષ્કાર કરીએ છીએ, કેમ કે જે ક્વોલિટી પ્રમાણે અમને વસ્તુ મળી નથી અને આ કીટ માટે અમને એટલા ટકા ખવડાવ્યા છે સાહેબ, 22 તારીખ, 25 તારીખ, પછી કોલેજમાં માણસા, આ બધી જગ્યાએ આ બધા ભાઈઓ ત્યાં આગળ અમે જઈને આવ્યા છીએ। અમારા સમયનો બી ઘણો થયો છે, બરાબર છે, એટલે સરકાર શ્રી આજના સમયમાં આધુનિક જે ટેકનોલોજીના જમાનામાં જો આવી વસ્તુમાં જો છેતરપિંડી થાય છે તો આવી છેતરપિંડી ના થાય। અમારા જે રોજે રોજ કમાઈને ખાવાવાળા માણસો છીએ અને આ કીટ અમને બહુ ઘણા વર્ષો પછી મળતી હોય છે અને 6-7 વર્ષે મળતી હોય છે અને અમારા લકી ડ્રોમાં જે નંબર લાગે એમને જ મળે છે અને જો અમારે જો આ બધું ભ્રષ્ટાચાર થતો હોય સાહેબ તો એ યોગ્ય નથી અને આની યોગ્ય તપાસ થવી જોઈએ અને અમે આ કીટનો અત્યારે બહિષ્કાર કરીએ છીએ અને આ બધી વસ્તુ ક્વોલિટી જો જોવામાં આવે તો સરકારને બી ખ્યાલ આવે કે એના ફોટા બી છે અમારી જોડે અને યોગ્ય વસ્તુ મળે તો આ બધાનો અભિપ્રાય લઈ લો સાહેબ। જીતેન્દ્ર પટેલ, અરવલ્લી।